તંત્ર, આ ચોર તંત્ર પર એટલો ગુસ્સો આવે છે અને આરએનબી ના ઇન્ચાર્જ મિસ્ટર પરમાર, એક્સિયન સાહેબ, આ પોલમ પોલ ચાલી રહ્યું છે, તમારો એક પણ એસઓ આ સ્થળ ઉપર હાજર નથી. આરસીસી નું જવાબદાર કામ અહીં આગળ થઈ રહ્યું છે. બ્રિજની ગુણવત્તા બાબતે સીધો આક્ષેપ તમારી પર થશે. જો કંઈ પણ ગુણવત્તા ખરાબ આ બ્રિજની આવી તો મિસ્ટર પરમાર તમારી જવાબદારી છે. શેના માટે પગાર લો છો તમે? નોકર છો તમારા? અમારા પગાર તમે લો છો ખુરશીમાં બેસવા માટે, નહીં આગળ કામ કરવા માટે. સરકારી અધિકારી કોઈ હાજર છે અહીં આગળ? એસો એન્જિનિયર સાહેબ, તમને પૂછી રહ્યો છું. ઓ ભાઈ, સંભળાય છે? એન્જિનિયર સાહેબ જવાબ આલો, ભાગશો નહીં. નમસ્કાર મિત્રો, ટોપી પહેલી હતી છે કારણ કે બહુ તાપ લાગતો હતો અને બહુ મહેનત પછી કોઈ જગ્યાએ પહોંચ્યા છીએ. બહુ સમયથી એક કામ ચાલુ હતું જ્યાં આગળ ઘણા ટાઈમથી રસ્તાઓ બંધ હતા અને હજુ પણ બંધ છે રસ્તો, અને જે અંતર્ગત ઘણા લોકોને હજુ પણ હાલાકી પડી રહી છે. જાણવાનો પ્રયત્ન કર્યો અમે. હાલ છીએ નડિયાદ પાસે. નડિયાદ નેશનલ હાઈવેથી ઉત્તર સંડા તરફ એક બ્રિજનું કામ ચાલુ છે. ખૂબ જ વિશાળ, ખૂબ જ મોટો બ્રિજ. અમને એ બ્રિજ બતાવીએ. હજી ચાલી રહ્યું છે અને ઘણા ટાઈમથી આ રોડનું કામ, બ્રિજનું કામ ચાલુ છે ને તમે જોયું હશે કે તમે બધા ફરીને જતા હશો અને આ બ્રિજના લીધે કેટલાય લોકોને કેટલા કિલોમીટર રોજ વધારાનું પેટ્રોલ બારવું પડતું હશે. પણ સુવિધા આપણા માટે જ છે કે આપણા માટે જ બ્રિજ બની રહ્યો છે, તો થોડી તકલીફ આપણને પડતી હોય છે અને આપણે તકલીફ ચોક્કસ ભોગવવી જોઈએ. બિકોઝ ઓફ જ્યારે બ્રિજ બની જશે ત્યારે આપણને સુવિધા મળવાની છે, એમાં કોઈ શક નથી. પણ આપણે એ સ્થળ ઉપર જઈને જાણવાનો પ્રયત્ન કર્યો. આ જે બ્રિજ બની રહ્યો છે એ ગુજરાત સરકારની માર્ગ અને મકાન વિભાગની ખેડા જિલ્લાની આરએનબી સ્ટેટના અંડરમાં આવે છે. તો સૌથી પહેલાં અમે તપાસ કરી આ જે કામ ચાલી રહ્યું છે એ કેટલા રૂપિયાનું કામ છે, કેટલા સમય મર્યાદાનું છે, એનું બોર્ડ શોધવાનો પ્રયત્ન કર્યો તો અમને હજુ સુધી બોર્ડ નથી મળ્યું. અહીંયા ભાઈ શ્રી એન્જિનિયર સાહેબ કંપનીના હાજર છે. સાહેબ આપનું નામ? સાહેબ મોડું ના સંતાલ? શું આપનું નામ? એકદમ આપણે મિત્ર જ છીએ, હું કોઈ તમારો દુશ્મન નથી અને કોઈ અધિકારી પણ નથી, તો સહેજ પણ ડરશો નહીં. નિકુલભાઈ, કંપનીના એન્જિનિયર છો? શું કંપનીનું નામ છે તમારી? બોર્ડ સાહેબ, બોર્ડ બતાવવાનું નહીં, બોર્ડ મારવાનું હોય સાહેબ. બોર્ડ મારવાની વસ્તુ છે કે અંદર મૂકી રાખવાની વસ્તુ છે? બતાવી દો, બોર્ડ બતાવી દો. મજાનો વિષય એ છે કે બોર્ડ મારી રાખવાનું હોય. જ્યાં કામ બંધ, જે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોય, જ્યાં બોર્ડ મારી દેવાનું હોય કે આ જગ્યાએ બ્રિજ બને છે, આ તારીખ છે, આ સમય મર્યાદા છે અને આ એની ટેન્ડર રકમ છે. પણ આ લોકો બોર્ડ કે છે અમે ઘરમાં રાખ્યું છે અંદર. તો હશે જે બી હોય, એ આપણો વિષય નથી, આપણે બોર્ડ જોઈએ. બોર્ડ સાહેબ અંદર રાખવાનું કારણ શું? એન્જિનિયર સાહેબ જવાબ આલો, ભાગશો નહીં. ઈચ્છો છો કે વધારે પબ્લિક આગળ આવે, 2-5 હજાર? ભાઈ જવાબ આવો, ભાગશો નહીં. પ્રેમથી રિસ્પેક્ટલી બહુ પૂછી રહ્યો છું. અહીંયા ગવર્મેન્ટ અધિકારી કોણ હાજર છે? એસો સરકારી અધિકારી કોઈ હાજર છે અહીંયા આગળ? એસો એન્જિનિયર સાહેબ, તમને પૂછી રહ્યો છું. ઓ ભાઈ, સંભળાય છે? સરકારી એન્જિનિયર કોઈ હાજર છે? આ કામ ચાલુ છે અહીંયા આગળ, તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કામ ચાલુ છે. આરએનબી સ્ટેટનો એક પણ એન્જિનિયર આ સ્થળ ઉપર હાજર નથી અને આ કામ થઈ રહ્યું છે. એ તો આપણો વિષય નથી કે સારું કામ છે કે ખરાબ છે, એની અંદર આપણે ટિપ્પણી નહીં કરીએ, કારણ કે એ આપણો વિષય બહારની વસ્તુ છે કે સારું છે કે ખરાબ છે એ હું ના કહી શકું, આની ક્વોલિટીઝ ખરાબ છે એ હું ના કહી શકું. પણ વિષય એ છે કે આ જવાબદારી, આ કામ જે થવું જોઈએ એ સારી ગુણવત્તામાં થઈ રહ્યું છે કે નહીં, એના માટે આરએનબી સ્ટેટનો એન્જિનિયર અહીંયા આગળ હાજર નથી. તો મિસ્ટર પરમાર સાહેબ, બહુ ભણકા ફૂકો છો તમે કે હું બહુ સારું કામ કરાવું છું. તમારો એક પણ એન્જિનિયર આ સ્થળ ઉપર હાજર નથી. ભાઈ, આરસીસી નું કામ ચાલી રહ્યું છે અને તમારો એક પણ એન્જિનિયર આગળ હાજર નથી. શેના માટે પગાર લો છો તમે? નોકર છો તમારા? અમારા પગાર તમે લો છો ખુરશીમાં બેસવા માટે, નહીં આગળ કામ કરવા માટે. ભાઈ બોર્ડ બતાવો, ભાઈ બોર્ડ બતાવો ભાઈ. લાવે છે? સરકારી એન્જિનિયર કોઈ હાજર છે? ભાઈ મોડું ના હંતાડશો, તમને પ્રેમથી રિસ્પેક્ટથી પૂછી રહ્યો છું. મિત્રો શેર કરજો. આ એજન્સીનો જે એન્જિનિયર છે એનું તમે એનો વર્તણૂક જોજો. એ મોઢું બતાવવા માટે તૈયાર નથી. મતલબ આપણે તો બહુ પ્રેમથી સિમ્પલી પૂછી રહ્યા છીએ. હજુ કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ નથી કર્યો, કામ ખરાબ વિશે બોલ્યા પણ નથી કે સારો વિશે નથી બોલ્યા. એ મોઢું સંતાડી રહ્યો છે. તો આ બાબતમાં આપણે સમજવું તો શું સમજવું કે અહીંયા કંપનીનો એન્જિનિયર હાજર છે જે વાત કરવા બીવે છે, મોઢું પણ બતાવતો નથી, બોર્ડ કોઈ જગ્યાએ રાખ્યું નથી.
મેં એને મૌખિક પૂછ્યું કે આ બ્રિજની સમય મર્યાદા શું હતી, તો મને કહે છે હજુ 2 વર્ષનો સમય હતો, અમારી પાસે સમય છે. મેં કીધું બોર્ડ બતાય. બોર્ડ લઈને આવે છે. ભાઈ બોર્ડ છે, ભાઈ બોર્ડ ક્યાં છે? ભાઈ સામે બોલો ભાઈ, મોઢું અંતાડશો નહીં મેરા ભાઈ. બહુ પ્રેમથી અને એકલો આવ્યો છું પૂછવા માટે. હવે 2 હજારનું ટોરું આવશે, મોઢું નહીં અંતાડી શકો તમે. ખરેખર આ તંત્ર, આ ચોર તંત્ર પર એટલો ગુસ્સો આવે છે. અને આરએનબી ના ઇન્ચાર્જ મિસ્ટર પરમાર, એક્સિયન સાહેબ, આ પોલમ પોલ ચાલી રહ્યું છે, તમારો એક પણ એસઓ આ સ્થળ ઉપર હાજર નથી. આરસીસી નું જવાબદાર કામ અહીંયા આગળ થઈ રહ્યું છે. બ્રિજની ગુણવત્તા બાબતે સીધો આક્ષેપ તમારી પર થશે. જો કંઈ પણ ગુણવત્તા ખરાબ આ બ્રિજની આવી તો મિસ્ટર પરમાર તમારી જવાબદારી છે. અને તમે બેદરકારી લઈ રહ્યા છો એ સ્પષ્ટ સાથ થઈ રહ્યું છે. એ પણ તમારો જિલ્લાનો એન્જિનિયર સ્થળ ઉપર હાજર નથી. આખા કામની અમે મુલાકાત કરી. વાહ, બોર્ડ મળી ગયું ફાઇનલી. બોર્ડ મળી ગયું છે, મજાનું બોર્ડ મળી ગયું છે ભાઈ. ચલો એનું તથ્ય હવે બોર્ડ લખ્યું છે કામના રિસ્ટ્રક્શન ઓફ ફોરલેન્ડ આરઓબી ઓન એલસી બોરિયાવી ઉત્તર સંધા સેક્શન કિલોમીટર સમથિંગ જે લખ્યું છે છોડ દો. ઉત્તર સંધા નરસંધા કિલોમીટર 6.950 એપ્રોચ પોર્શન જિલ્લો ગુજરાત સ્ટેટ. ટેન્ડર રકમ હતી કેટલી બધાતી નહીં 36 લાખ નહીં ભાઈ, 3 કરોડ 36 કરોડ 8 લાખ 8,86,000. વધારેનું કામ નહીં ભાઈ, બહુ મોટો ભ્રષ્ટાચારનું કોઈ વાત નહીં કરવાની આગળ. ખાલી 36 કરોડનું કામ હતું. એજન્સીનું નામ હતું સોના બિલ્ડર્સ, સોનાની કંપની છે. કામ શું કરવાની તારીખ હતી 28/11/2018. મિત્રો ફરીવાર રિપીટ કરું છું, કામ શું કરવાની તારીખ હતી 28/11/2018. કામ પૂર્ણ કરવાની તારીખ હતી 28/11/2020. પેલો ભાઈ હમણાં એવું કહેતો હતો કે વર્ષ પૂર્ણ થઈ ગયું છે, હજુ ટાઈમ છે પાસે, પણ અહીંયા સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલી છે. ચલો કોરોના બી આપણે સમય કાઢી નાખીએ, પણ અહીંયા આ કામની સ્પીડ, આ કામની ગતિ જોઈને લાગતું નથી કે હજુ પણ 6-8 મહિના 12 મહિના કદાચ આપણને બ્રિજ વાપરવા મળે. તો તમે અંદાજો લગાવી શકો છો, નડિયાદના જેટલા પણ લોકો આ રસ્તા રહીને અવર જવર કરતા હોય હાઈવે વડોદરા જવા માટે, તમારે આ બ્રિજના બંધના લીધે 8-10 કિલોમીટર ફરીને જવું પડે છે. તો એપ્રોક્સ રોજ 1000 પબ્લિક પણ જો આવી રીતે ફરીને 10 કિલોમીટર જતી હોય, એ કેટલા રૂપિયાનું પેટ્રોલ તમારું વેસ્ટ થઈ રહ્યું છે બીકોઝ ઓફ આવા કોન્ટ્રાક્ટરોના લીધે. આપણા ચોર અધિકારીઓની જે કામગીરી શંકાસ્પદના લીધે કે એકદમ એમની મન ફાવે ત્યારે કામ કરવાનું, મન ફાવે એવી મુજબ કામ કરવાનું, કોઈ બોલવા વાળું નહીં, કોઈ પૂછવા વાળું નહીં. અને અહીંયા આગળ લોલમ લોલ કોઈ ગવર્મેન્ટનો એસઓ, કોઈ એન્જિનિયર આ સ્થળ ઉપર હાજર નહીં. અને આ સાહેબ તો મોડું હંતાડી રહ્યા છે. નહીં વાત કરો ભાઈ, તમારો ચહેરો તો બતાવો ભાઈ, સુંદર ચહેરો મજાનો. વાંધો નહીં, નહીં હેરાન કરીએ તમને. તો આ પરિસ્થિતિ આખા ગુજરાતની અંદર છે. કોઈ આ પહેલો એવો બ્રિજ નથી, જ્યાં કોઈ પહેલો એવો રોડ નથી, કોઈ પહેલી એવી જગ્યા નથી જ્યાં નિયમ મુજબ કામ થતું હોય. દરેક જગ્યાએ સરકારી અધિકારીઓની મિલીભગતથી કોન્ટ્રાક્ટરો મોજ મસ્તી કરી રહ્યા છે અને પબ્લિક ફક્ત હેરાન થઈ રહી છે. આ બ્રિજ પર આપણે 20 તારીખ 11મા મહિના 2020થી આપણે આ બ્રિજ ઉપર જવાનું હતું. આપણે હજુ સુધી બ્રિજ પર જઈ શક્યા નથી બીકોઝ ઓફ આપણા અધિકારીઓ ચોર છે. આપણા અધિકારીઓમાં એટલી તાકાત નથી કે સમય મર્યાદાની અંદર આ એજન્સી પાસે આ બધા કામ કરાવી શકે. શરમ આવે છે મને મિસ્ટર પરમાર તમારા ઉપર. તમારામાં જો તાકાત ના હોય તો રાજીનામું મૂકીને ભાગી જાઓ ભાઈ. તમારામાં જો એટલી તાકાત નથી, તમારામાં એટલી તેવડ નથી કામ કરાવવાની એજન્સીઓ પાસે, તો રાજીનામું મૂકીને નાઈ જાઓ. ઢગલાબંધ ભારત દેશના યુવાનો તૈયાર છે જે તમારા કરતા સારું કામગીરી કરવાની તાકાત ધરાવે છે. તમારામાં જો ના થતું હોય, તમારામાં બોલવાની તેવડ ના હોય, કે તમારા ખુરશીનો પાવર બતાવવાની તેવડ ના હોય, કે તમારા હોદ્દાની ઉપયોગ કરવાના તમારામાં તેવડ ના હોય, તો ભાગી જાઓ ભાઈ. આમે જે મતલબ મરેલા અને ઠંડા અધિકારીઓની ખેડા જિલ્લાની અંદર કોઈ જરૂર નથી ભાઈ. તમારા જેવાના લીધે 1-2 વર્ષ સુધી લોકોએ ફરીને જવું પડશે આ બ્રિજ ઉપરથી. નડિયાદના વિસ્તારના લોકો ધ્યાન આપજો ભાઈ, આની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હજુ પણ આપણે 2-3 મહિના ગણી લઈએ. કોરોનાના લીધે બીજા 2-3 મહિના આપણે એક્સટેન્ડ કરી લઈએ તો બી આ 2 મહિનાની અંદર બને એવું લાગતો નહીં. મને પૂછીએ આપણે ભાઈ, બહુ પ્રેમથી જવાબ આલો ભાઈ, મોઢું હંતાડ્યા વગર. કેટલા મહિનાની અંદર પૂરું થાય એવું લાગે છે? ઓ ભાઈ જવાબ આલ ભાઈ. ભાઈ પ્રેમથી કહી દઉં છું, જવાબ આલો. હવે લિમિટ આવી ગઈ. બોલાવો પબ્લિકને બોલાવો આગળ ભાઈ,
કેટલા દિવસમાં પૂરું થશે? ભાગાભાગ ના કરો ભાઈ, નોકર નહીં તારો ભાઈ. ઓ ભાઈ, કેટલા મહિનામાં પૂરું થાય એવું લાગે છે? આ ખરેખર આ લોકોને શું કરવું જોઈએ તમે કહો? જરૂર છે હવે તમારા બધાના જાગવાની. નડિયાદના વિસ્તારના લોકો જાગો, આવા ચોર લોકોને ઉઘાડા પાડો જે જવાબ આપતા ભાગી રહ્યા છે. સરકારી તંત્ર તો મળેલું છે જ, પણ આ સરકારી તંત્ર આવા જે કોન્ટ્રાક્ટરો છે એને પણ જે સાચવી રહ્યા છે એ લોકો પર કોઈ એક્શન નહીં, અને તકલીફ પ્રજા ભોગવી રહી છે. એટલો શેર કરજો કે આ આરએનબીનો જે સ્ટેટનો જે એન્જિનિયર છે પરમાર, એની કાર્યક્ષમતા પર ચોખ્ખો સવાલ. અને પરમાર, તને પૂછી રહ્યો છું ભાઈ, હવે લિમિટ આવી ગઈ. આ બ્રિજ જે બની રહ્યો છે એક પણ એસો આગળ હાજર નથી. આ બ્રિજ જો બન્યો અને કઈ એવી ખરાબ ક્વોલિટીનું કામગીરી થઈ અને કઈ એવો બનાવ બન્યો ભવિષ્યની અંદર, એનો જવાબદાર મિસ્ટર પરમાર. યાદ રાખજો ભાઈ, ફરીવાર આ બ્રિજની મુલાકાત થવાની છે. જ્યારે પણ હું આવું મારે અહીંયા આગળ ગવર્મેન્ટનો એન્જિનિયર અહીંયા આગળ હાજર જોઈએ, અને જો હાજર નહીં હોય તો આ બ્રિજની જવાબદારી મિસ્ટર પરમાર. કઈ પણ ખરાબ ક્વોલિટી આવી તો આપણો એન્જિનિયર તો તપાસ કરશે જ. મારો સમજદારી છે ભાઈ. આ બોર્ડ કલાકની અંદર વાગી જવું જોઈએ ભાઈ. મોઢું હંતવાની જરૂર નહીં, પડે છે ભાઈ. કલાકમાં બોર્ડ વાગી જવું જોઈએ મારા જગ્યાએ બહાર. બોર્ડ નહીં વાગ્યો તો પોલીસ લઈને કરશે ભાઈ. સમજણ પડે છે ભાઈ? કોણ શું કે છે ભાઈ? શું કે છે એ બોલે? બેન જવાબ તો આલે ને, મેન નહીં હોય. એન્જિનિયર તો છે ને, એનો ઇન્ચાર્જ તો છે ને ભાઈ. મિત્રો શેર કરજો. આખા ગુજરાતના સ્ટેટના